પાકિસ્તાની આતંકીઓ દ્વારા જમ્મુ કાશ્મીરમાં પ્રવાસીઓ પર કરાયેલા હુમલા બાદ બંને દેશો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ હતી, ત્યારે પાકિસ્તાનના સમર્થનમાં આવેલા તુર્કી દેશનું નામ સુરતમાં એક વિસ્તાર હોય જેથી દુશ્મન દેશનું નામ બદલી નાખવા સાંસદે માંગ કરી છે. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકીઓ દ્વારા પ્રવાસીઓ પર હુમલો કરાયો હોય, જેને લઈ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ હતી. ભારતે પાકિસ્તાન પર ઓપરેશન સિંદૂર હેઠળ કાર્યવાહી કરી હતી, ત્યારે પાકિસ્તાનના સમર્થનમાં તુર્કીએ અને અન્ય દેશો આવતા ત્યાંનો પ્રવાસ ભારતીયોએ રદ કર્યો છે. ત્યારે તુર્કી નામ પર ધમાસાણ સર્જાયું હોય તેમ સુરતના સાંસદ મુકેશ દલાલે સુરત મનપા કમિશનરને પત્ર લખીને સુરતમાં આવેલ તુર્કી વાડનું તેમજ અન્ય શત્રુ દેશોના નામ બદલવા રજૂઆત કરી હતી અને આવા વિસ્તારોનું લિસ્ટ તૈયાર કરવા અને ત્યાં વીર જવાન મહાપુરુષોનું નામ આપવા માંગ કરી હતી. પહેલગામમાં જે રીતનો આતંકવાદી હુમલો થયો, દેશના નિર્દોષ નાગરિકો શહીદ થયા, ત્યારબાદ નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જે રીતે ભારતીય ફૌજે બહાદુરી અને શૌર્યનું પ્રકટ કરીને આતંકવાદીઓ અને આતંકવાદીઓના સ્થાનોના નેસ્ત નાબૂદ કર્યા, તો તે જોતા તે પછી મને એવું લાગે છે કે સુરત શહેરમાં પણ જે નામો આપણા શત્રુ દેશોના નામ પર ચાલી રહ્યા છે, એ દેશોના નામ કોઈ પણ સંજોગોમાં ચાલવા નહીં જોઈએ. જેમ કે તુર્કીવાદ, હવે આ એક તુર્કિસ્તાન છે જેને ભારતની વિરુદ્ધની ભૂમિકા ભજવી છે. પાકિસ્તાનમાં યુદ્ધના જહાજો મોકલ્યા છે, સામગ્રી મોકલી છે, ડ્રોન્સ મોકલ્યા છે, પાયલોટ્સ મોકલ્યા છે અને કુલગામીને પાકિસ્તાનને ટેકો જાહેર કર્યો છે. તો શા માટે એવા તુર્કિસ્તાનની પાછળ તુર્કીવાદ નામ હોવું જોઈએ? આ પાકિસ્તાન છે, આ બાંગ્લાદેશ છે, સતત ભારતને આતંકવાદીઓ અને વિવિધ ગુનાહિત પ્રવૃત્તિઓ દ્વારા વર્ષોથી ત્રાસ આપી રહ્યું છે. તો આ પ્રકારના નામો જે ભારત દેશના શત્રુ દેશોના નામો છે, એ નામો કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં. એ દેશના વીર સપૂતોના, વીર જવાનોના એક અપમાન સમાન આ નામો છે. એટલે આ નામો રદ કરવા જોઈએ અને એની કેન્સલ કરવાની પ્રક્રિયા શરૂ કરીને નવા નામકરણ શરૂ કરવાની કાર્યવાહી ઝડપથી શરૂ કરવી જોઈએ એવી મારી માંગણી છે. અનેક બીજાઓ નામ છે, આ બાબતે શું કહેશો? બાંગ્લાદેશ છે, પાકિસ્તાન છે, જહાંગીરપરા છે, જહાંગીરાબાદ છે, આ નામો નહીં ચલાવી લેવામાં આવશે. હવે પછી સ્થાનિક કોર્પોરેટરે જહાંગીરાબાદનું નામ બદલવા માટેની મુવમેન્ટ ચલાવેલી હતી, એને શું કરવાનું? બિલકુલ થઈ ગયું, એ બિલકુલ કરી છે. મારા પણ ધ્યાનમાં આવ્યું છે તો એ ખૂબ સારી વાત અને સાચી વાત છે. તમે રાષ્ટ્રના મહાપુરુષોના નામો આપો, રાજ્યના મહાપુરુષોના નામો આપો, સુરત શહેરમાં સપૂતો થયા હોય, વીર શહીદો થયા હોય, અથવા જે તે વિસ્તારની સાંસ્કૃતિક ઐતિહાસિક કોઈ ઓળખ હોય, અથવા કોઈ સામાજિક સેવકો જે તે વિસ્તારમાં થાય, તમે એના નામો આપો. તો તે નામો આપવાથી દેશની લાગણી અને વિસ્તારની લાગણી પણ સંતોષાશે. વાત કરીએ તો મુવમેન્ટ જે રીતે તમે માગણી કરો છો એમાં લોકોને પાછી માહિતી અપાતી જ નથી. કારણ કે ચંદ્રશેખર આઝાદજી એનું નામ જુદું જ છે. હા, એ તો બાબતે શું ડોક્ટર બાબા આંબેડકર બ્રિજ, જે પેલી મૂળ ઓળખ છે, એ લાલગેટ મહાત્મા ગાંધી રોડથી કેટલા લોકો ઓળખે છે. ચંદ્રશેખર આઝાદ બ્રિજ, ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબનો બ્રિજ, કેબલ સ્ટેજ બ્રિજને પંડિત દીનચંદ પણ એ જે નામો બોલવાના નામો અલગ છે, પણ સત્તાધારી જે ઓફિશિયલ નામકરણ થયું હોવું જોઈએ. ઓફિશિયલ નામ તો આપણા દેશના નામો હોવા જોઈએ.